વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપનું સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈ અંગત ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આવતા સર્કિટ બ્રેકર વિશે થોડી માહિતી મેળવીશું. તો આપણે પાવર સિસ્ટમની અંદર સર્કિટ બ્રેકર એટલે એમસીબી એ પણ એક સર્કિટ બ્રેકર જ છે. એમસીબી એટલે મિનિએચર સર્કિટ બ્રેકર, જે આપણને શોર્ટ સર્કિટ અને ઓવરલોડ સામે પ્રોટેક્શન પૂરું પાડે છે. અને તે 6, 12, 23 પછી 36 એમ્પિયર અને 63 એમ્પિયરના રેટિંગમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. એ પણ એક જાતનું સર્કિટ બ્રેકર જ છે, જે આપણને ઓવર વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન પૂરું પાડે છે. પરંતુ એ અંડર વોલ્ટેજ સામે પ્રોટેક્શન પૂરું પાડતી નથી. અંડર વોલ્ટેજ પ્રોટેક્શન માટે આપણે સર્કિટ બ્રેકર જે રિલે સેન્સિંગ થ્રુ ઓપરેટ થાય છે, એનો આપણે ઉપયોગ કરીને અંડર વોલ્ટેજ સર્કિટ બ્રેકર પણ વાપરી શકીએ, કે જેના દ્વારા જ્યારે વોલ્ટેજ ઓછા આવે ત્યારે સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ જાય. તો ચાલો આપણે થોડુંક સર્કિટ બ્રેકર શું છે, એ કેવી રીતે કાર્ય કરે છે, એના વિશે થોડી માહિતી મેળવીએ. તો ફર્સ્ટ છે, વોટ ઇઝ સર્કિટ બ્રેકર? Circuit breaker is defined a piece of equipment which can do any of the following tasks. First one is make or break circuit breaker either manually or by remote control under normal condition. Second one is break a circuit automatically under fault condition. અને ત્રીજું છે make a circuit either manually or by remote control under fault condition. એટલે સર્કિટ બ્રેકર એ એક એવું ઇક્વિપમેન્ટ છે કે જે સર્કિટને હેલ્ધી કન્ડિશનમાં મેન્યુઅલી ઓન ઓફ કરી શકે અને ફોલ્ટી કન્ડિશનમાં ઓટોમેટિકલી એને ઓફ કરી શકે. અને આપણે બીજું કોઈ સ્વિચિંગ ઓપરેશન કરવું હોય તો એ સહેલાઈથી આપણે સર્કિટને ઓન ઓફ કરી શકીએ. એ જે સાધન વડે થાય એને આપણે સર્કિટ બ્રેકર કહીએ છીએ. સર્કિટ બ્રેકર નામ પરથી જ આપણને ખબર પડી કે સર્કિટ બ્રેકરનું કાર્ય શું છે. સર્કિટ બ્રેકર એટલે સર્કિટને જે બ્રેક કરે એને આપણે સર્કિટ બ્રેકર કહીએ છીએ. હવે સર્કિટ બ્રેકરની અંદર મેઇન બે કોન્ટેક આવે છે. એક આવે છે ફિક્સ કોન્ટેક અને બીજું આવે છે મૂવિંગ કોન્ટેક. જે ફિક્સ કોન્ટેક હોય છે એ હોલો મટીરિયલ બને, એટલે કે પોલા હોય છે અને એ કોપરના બનેલા હોય છે. જ્યારે મૂવિંગ કોન્ટેક એ સોલિડ કંડક્ટરના અને કોપરના બનેલા હોય છે. આ જે કોન્ટેક હોય છે એની ઉપર સિલ્વર પ્લેટિંગ કરેલું હોય છે. એ કેમ કરવામાં આવે છે કે તમે ઇલેક્ટ્રિકલની અંદર સ્કિન ઇફેક્ટ સાંભળ્યું હશે. સ્કિન ઇફેક્ટ એટલે શું કે જે તમારો કરંટ છે એ કંડક્ટરની સરફેસ પર ફ્લો થાય છે, જ્યારે સેન્ટરની અંદર કરંટ ફ્લો થતો નથી. જો આપણે સરફેસનું પર પ્લેટિંગ ચાંદીનું પ્લેટિંગ ચડાવીએ તો એની રજિસ્ટિવિટી ઓછી થઈ જાય, એટલે કરંટ સહેલાઈથી પસાર થઈ જાય છે. એટલા માટે કોન્ટેક્ટની ઉપર સિલ્વરનું પ્લેટિંગ રાખવામાં આવે છે. હવે જ્યારે કોન્ટેક્ટ છૂટા પડે છે ત્યારે આર્ક પ્રોડ્યુસ થાય છે. હવે આર્ક કેવી રીતે પ્રોડ્યુસ થાય છે એના વિશે આપણે થોડું જાણીએ. કે જ્યારે સર્કિટમાંથી બે કોન્ટેક્ટ છૂટા પડે છે ત્યારે એનો એરિયા ઘટતો જાય છે. બે કોન્ટેક્ટ વચ્ચેનો એરિયા ઘટે છે, એને લીધે જે રેઝિસ્ટન્સ હોય છે સર્કિટનો એ વધે છે. એ પહેલાં તમે સૂત્ર જાણતા હશો, R=ρl/A. એટલે એરિયા એ રેઝિસ્ટન્સને ઇન્વર્સની પ્રોપોર્શનલ છે. જેમ એરિયા ઓછો એમ રેઝિસ્ટન્સ વધારે. એટલે હેવી કરંટ એ વધારે રેઝિસ્ટન્સમાં પાસ થાય ત્યારે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઉત્પન્ન થાય છે અને તેને લીધે આર્ક થવાનું ચાલુ રહે છે. હવે જે આર્ક હોય છે એ મેન્ટેન કેવી રીતે રહે છે? હવે જ્યારે બંને કોન્ટેક્ટ છૂટા પડે છે ત્યારે જે કરંટ હોય છે એ હજારો એમ્પિયર જેવો હોય છે. હવે જે કરંટ બ્રેક કરવા માટે એરિયા ઘટે છે એટલે એનો રેઝિસ્ટન્સ વધે છે, એટલે એની ડાયરેક્ટ સ્ટ્રેન્થ ઘટે છે અને હાઈ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઉત્પન્ન થવાને લીધે આજુબાજુની હવાનું આયોનાઇઝેશન થાય છે. એને લીધે ફ્રી ઇલેક્ટ્રોન એમિટ થાય છે અને આ ફ્રી ઇલેક્ટ્રોન એની બાજુમાં રહેલી એરના મીડિયમમાં કોલિઝનની પ્રક્રિયા કરે છે અને આયોનાઇઝેશન ચાલુ રહે છે અને આર્ક ચાલુ રહે છે. જો આપણે સર્કિટને ઇન્ટરપ્ટ કરવી હોય તો જ્યાં સુધી આર્ક ન હોલવાય ત્યાં સુધી એ સર્કિટ લાઈવ ગણાય. જ્યાં સુધી આર્ક સંપૂર્ણપણે ઓલવાઈ ન જાય ત્યાં સુધી એ સર્કિટ ડેડ થયેલી ગણાય નહીં. એટલે મેઇન ફંક્શન શું છે સર્કિટ બ્રેકરમાં કે આર્ક બુજાઈ જવો જોઈએ. હવે સર્કિટ બ્રેકરના ડિફરન્ટ પાર્ટ્સ કયા કયા છે? એક તો પહેલો છે કોન્ટેક, જે આપણે આગળ જોયું એ પ્રમાણે કે ફર્સ્ટ આવે મૂવિંગ કોન્ટેક અને બીજો આવે ફિક્સ કોન્ટેક. મૂવિંગ કોન્ટેક એ સોલિડ કંડક્ટરના બનેલા હોય છે, જ્યારે ફિક્સ કોન્ટેક એ હોલો કંડક્ટરના બનેલા હોય છે. બીજું આવે છે ઇન્સ્યુલેશન. હવે જે આપણે જે સર્કિટ બ્રેક કરવાનું છે એ કંઈ 400 વોલ્ટેજ જેટલા ઓછા વોલ્ટેજ નથી. એ 132 kV, 440 kV, 400 kV કે 765 kV એટલા મોટા વોલ્ટેજ હોય છે જેને આપણે ઇન્ટરપ્ટ
કરવાના હોય. તેના માટે આપણે ઇન્સ્યુલેશન તો જોઈએ, કેમ કે આપણે RYB એમ 3 પોલ આવે છે, એટલે એક 3 પોલને એકબીજા સાથેથી ઇન્સ્યુલેટ કરવું જરૂર છે. એના માટે આપણે ઇન્સ્યુલેશનની જરૂર પડે છે. હવે ત્રીજું આવે છે ઓપરેટિંગ મિકેનિઝમ. હવે સર્કિટ બ્રેકરની અંદર 2 મિકેનિઝમ હોય છે, એક ઓપનિંગ અને બીજું ક્લોઝિંગ. ઓપનિંગ મિકેનિઝમ એટલે કોન્ટેક્ટ છૂટા પાડવું અને ક્લોઝિંગ એટલે કોન્ટેક્ટના 2 જોડાવું. મેઇનલી જે ઓપનિંગ મિકેનિઝમ હોય છે એ મોટર ન્યુમેરિકલી ઓપરેટેડ હોય છે, જ્યારે ક્લોઝિંગ મિકેનિઝમ એ મેન્યુઅલી અથવા તો ન્યુમેરિકલી ઓપરેટિંગ હોય છે. અને ઓપનિંગ મિકેનિઝમ એ સ્પ્રિંગથી આપણે ઓપનિંગ જે ઓપરેશન કરીએ છીએ એ સ્પ્રિંગની મદદથી કરીએ છીએ. લાસ્ટમાં છે આર્ક વેન્ચિંગ મીડિયમ. આપણે આગળ જોયું એ પ્રમાણે જો આપણે સર્કિટને સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ કરવી હોય તો આપણે આર્કને સંપૂર્ણપણે ઓલવાઈ જવું જોઈએ. અને સર્કિટ બ્રેકરની અંદર જે આર્ક ઓલવાનું કાર્ય એ આર્ક વેન્ચિંગ મીડિયમ દ્વારા થાય છે. એના આધારે આપણે વેક્યુમ યુઝ કરીએ છીએ, SF6 ગેસ યુઝ કરીએ છીએ, એર બ્લાસ્ટ યુઝ કરીએ છીએ. આવી રીતે ડિફરન્ટ ટાઈપના આપણે સર્કિટ બ્રેકરનો યુઝ કરીને આપણે આર્કને ઇન્ટરપ્ટ કરીએ છીએ અને સર્કિટને એકબીજાથી ડિસ્કનેક્ટ કરીએ છીએ. હવે ક્લાસિફિકેશન ઓફ સર્કિટ બ્રેકર એટલે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ. તો ફર્સ્ટ વન ઇઝ બેઝ ઓન ઇન્ટરપ્શન ઓફ મીડિયમ, એટલે કે જે આર્કને ઇન્ટરપ્ટ કરે છે એના આધારે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ. તો ફર્સ્ટ વન છે એર સર્કિટ બ્રેકર, બરાબર. તો એર સર્કિટ બ્રેકરની અંદર જે આર્ક હોય છે એ હવાના માધ્યમથી બુજાય છે, પણ એ નોર્મલી લો કરંટ માટે એર સર્કિટ બ્રેકર વપરાય છે. હવે સેકન્ડ વન છે ઓઇલ સર્કિટ બ્રેકર. હવે ઓઇલ સર્કિટ બ્રેકરની અંદર મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર અને બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર. તો ફર્સ્ટ વન આપણે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકરની વિશે માહિતી મેળવીશું. બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકરમાં ઇન્સ્યુલેશન અને આર્ક વેન્ચિંગ મીડિયમ તરીકે ઓઇલનો જ ઉપયોગ થાય છે, પરંતુ બલ્ક ઓઇલની અંદર નામ પરથી ખબર પડી જાય કે બલ્ક ઓઇલ એટલે કે બહુ મોટો ઓઇલનો જથ્થો આપણને જરૂર પડે છે. હવે એમાં 11 kVનું જો સર્કિટ બ્રેકર હોય તો ઓઇલ 230 લીટર જોઈએ છે, જ્યારે 66 kVનું હોય ત્યારે 1800 લીટર જોઈએ છે, અને 220 kVનું હોય તો 36,730 લીટર જેટલું ઓઇલ જોઈએ છે. હવે તમે જ વિચારો કે આટલું બધું જો ઓઇલ જોઈતું હોય તો આપણે જે સર્કિટ બ્રેકર હોય એની સાઇઝ કેટલી બધી વધી જાય. તો એને લીધે એ લિમિટેશનને આપણે ઓછી કરવા માટે આપણે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર વાપરીએ છીએ. હવે જે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર છે એની અંદરનું માત્ર 10% જ ઓઇલ આપણે આર્ક વેન્ચિંગ મીડિયમ તરીકે યુઝ કરીએ છીએ. બાકીનું ઓઇલ એ આપણને ઇન્સ્યુલેશન તરીકે કામ લાગે છે. તો આપણે જે 10% ઓઇલ વાપરીએ છીએ એને જ આપણે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકરની અંદર એટલું ઓઇલ વાપરીએ છીએ અને ઇન્સ્યુલેશન બીજા પોર્સેલેનના ઇન્સ્યુલેટરથી પ્રોવાઈડ કરીએ છીએ. અને આ રીતે આપણે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકરમાં ઓઇલની સ્ટ્રેન ઘટાડીને આપણે ઓછા ઓઇલ પણ વધારે વોલ્ટેજની લાઇનને ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ. પછી ત્યારબાદ આવે છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. એર બ્લાસ્ટ એટલે રેડિયલ અને એક્સેલ બંને ટાઈપના એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર હોય છે. રેડિયલની અંદર શું હોય છે કે જ્યારે સર્કિટ બ્રેકરની આર્કની દિશામાં એરનો ફોર્સ આપવામાં આવે છે અને તેને લીધે આર્ક ઓલવાય છે. હવે એના માટે જે એર હોય છે એ પ્રેશરથી એ કરવા માટે કોમ્પ્રેસરનો ઉપયોગ કરીને એક ટેન્ક બનાવવામાં છે, તેની અંદર હવા પ્રેશરથી રાખવામાં આવે છે. જ્યાં કોન્ટેક્ટનું સેપરેશન થાય છે, છૂટા પડે છે, ત્યારે એ આર્ક ફ્લો સાથે એ કોન્ટેક્ટ સાથે અથડાય છે અને એની વચ્ચેનો આર્ક ઓલવાય છે. ત્યારે બીજું આવે છે રેડિયલ. રેડિયલની અંદર જે 2 કોન્ટેક્ટ હોય છે એ હોરિઝોન્ટલ સ્થિતિમાં રાખેલા હોય છે અને એની વચ્ચે જે આર્ક છૂટો પડે છે ત્યારે નીચેથી ઉપરની તરફ એરનો ફ્લો રાખવામાં આવે છે, એટલે આર્ક આપણો ઓલવાઈ જાય છે અને સર્કિટ સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થઈ જાય છે. ત્યારબાદ આવે છે સલ્ફર હેક્ઝા સર્કિટ બ્રેકર. નોર્મલી એને આપણે SF6 સર્કિટ બ્રેકર કહીએ છીએ. હવે SF6 સર્કિટ બ્રેકર ડિફરન્ટ સેલના બનેલા હોય. તેમાં એક યુનિટ એ 6000 એમ્પિયર અને 500 kVથી 800 kVના વોલ્ટેજ માટે બનેલું હોય છે. સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ એ એક ગેસ છે જે ઇલેક્ટ્રોનેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે, જે ફ્રી ઇલેક્ટ્રોનને એમિટ થવા દેતું નથી અને એ આર્કને સંપૂર્ણપણે ક્વેન્ચ કરી નાખે છે. હા, SF6 ગેસ હોય છે તે સિલિન્ડરની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. નોર્મલ જ્યારે ઓપરેશન હોય, જ્યારે હેલ્ધી કન્ડિશન હોય ત્યારે આ ગેસનું પ્રેશર એ 2.4 kg જેટલું હોય છે. હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે જે 2 કોન્ટેક્ટ છૂટા પડે છે ત્યારે એરનું પ્રેશર
SF6 ગેસનું પ્રેશર થાય છે 14 kg/cm, એટલે એટલા પ્રેશરથી એ કોન્ટેક્ટ સાથે અથડાઈને આર્કને ઓલવી દે છે અને એની ઇલેક્ટ્રોનેગેટિવ પ્રોપર્ટીને કારણે આર્ક તુરંત જ ઓલવાઈ જાય છે. હવે લાસ્ટ વન આવે છે વેક્યુમ સર્કિટ બ્રેકર. બરાબર. હવે જે SF6 સર્કિટ બ્રેકર છે એ 230 kVની લાઇન માટે અને 20 MVA સુધી ડેવલપ કરવામાં આવ્યા છે, એટલે 132 kV માટે પણ SF6 સર્કિટ બ્રેકર વપરાય છે. અને નોર્મલી અત્યારના જેટકોના જેટલા પણ સબસ્ટેશન છે આઉટડોર, એમાં નોર્મલી SF6 સર્કિટ બ્રેકર વધારે વપરાય છે, કેમ કે એનું મેન્ટેનન્સ ઓછું છે, રચના સરળ છે અને ઇન્સ્ટોલેશનમાં સમય પણ થોડો ઓછો જાય છે. હવે આગળ આવે છે વેક્યુમ સર્કિટ બ્રેકર. હવે કોઈપણ જગ્યાએ આગ લાગે તો એના માટેનો ટ્રાયેંગલ બને છે. બરાબર છે. આગ લાગવા માટે એક ટ્રાયેંગલની જરૂર પડે. એમાં હોય છે પહેલો તો પદાર્થ, બીજું હોય છે હવા અને ત્રીજું હોય છે આગ, ગરમી. બરાબર છે. હવે જો આપણે એને હવાના ઓક્સિજન ન મળવા દઈએ તો એ આગ લાગવાની સંભાવના ઓછી રહે છે અથવા તો લાગતી જ નથી. તો વેક્યુમમાં પણ એવું જ હોય છે. વેક્યુમની અંદર જો ધારો કે આપણે RYB 3 ફેઝ માટે સર્કિટ બ્રેકર હોય તો એ 3 વેક્યુમ બોટલ હોય છે, એની અંદર શૂન્ય અવકાશ કરવામાં આવે છે અને એની અંદર જે કોન્ટેક હોય છે એ રાખવામાં આવે છે. હવે જ્યારે કોન્ટેક ઓપન થાય છે ત્યારે અંદર શૂન્ય અવકાશને હોવાની એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન વધારે હોય છે, એટલે જે ઇલેક્ટ્રોન એમિટ થતા નથી અને સર્કિટ ડિસ્કનેક્ટ થાય ત્યારે આગ વધારે ઉત્પન્ન થતો નથી અને ઝડપથી ક્વેન્ચ થઈ જાય છે. બરાબર છે. હવે જે વેક્યુમ સર્કિટ બ્રેકર છે એ મોસ્ટ ઓફલી ઇન્ડોર સબસ્ટેશનની અંદર વધુ ઉપયોગ થાય છે. અને આ વેક્યુમ સર્કિટ બ્રેકરમાં એક જાણવા જેવી બાબત એ છે કે એનું મેન્ટેનન્સ રેગ્યુલરલી થવું જોઈએ, કેમ કે જો કદાચ વધારે ઓપરેશન થવાને લીધે એર લીકેજ થઈ જાય, બોટલની અંદર વેક્યુમની જગ્યાએ હવા ભરાય તો મોટું હાનિકારક નુકસાન થવાની પણ ચાન્સીસ છે. એટલા માટે એનું મેન્ટેનન્સ રેગ્યુલરલી થવું જોઈએ અને દર 6 મહિને એની સિલિન્ડરનું ચેકઅપ પણ કરતા રહેવું જોઈએ. હવે વેક્યુમ સર્કિટ બ્રેકર છે એ 22 થી 66 kV માટે યુઝ થાય છે અને તેની 60 MVA થી 100 MVA સુધીના રેટિંગમાં એ ઉપલબ્ધ છે. અને SF6 વેક્યુમ સર્કિટ બ્રેકર એ મોસ્ટ ઓફલી ઇન્ડોર સબસ્ટેશનમાં વપરાય છે. હવે ત્યારબાદ આવે છે બેઝ ઓન લોકેશન. એમાં ફર્સ્ટ વન છે ઇન્ડોર સર્કિટ બ્રેકર અને આઉટડોર સર્કિટ બ્રેકર. હવે ઇન્ડોર સર્કિટ બ્રેકર એટલે તમને પહેલાં જ કીધું કે જે સર્કિટ બ્રેકર બિલ્ડિંગની અંદર રાખેલા હોય એને ઇન્ડોર સર્કિટ બ્રેકર કહે છે. હવે 66 kV સુધીના જે પણ સબસ્ટેશન હોય એ ઇન્ડોર ટાઈપના હોય છે અને 66થી વધારે રેટિંગના જે સબસ્ટેશન હશે તે આઉટડોર સબસ્ટેશન હશે. હવે ઇન્ડોર સર્કિટ બ્રેકરમાં કયા કયા સર્કિટ બ્રેકર આવી શકે? તો ઇન્ડોર સર્કિટ બ્રેકરમાં ફર્સ્ટ વન વેક્યુમ, પછી આવે છે એર બ્રેક અને એર બ્લાસ્ટ. આ સર્કિટ બ્રેકર ઇન્ડોર ટાઈપમાં વાપરી શકાય. હવે બીજું આવે છે આઉટડોર સર્કિટ બ્રેકર. આઉટડોર સર્કિટ બ્રેકર એટલે જે સ્વિચયાર્ડમાં આપણે ઇન્સ્ટોલ કરેલા હોય છે, એની અંદર SF6 અથવા તો તમે એર બ્લાસ્ટ અથવા ઓઇલ સર્કિટ બ્રેકર પર યુઝ કરી શકો છો. હવે થર્ડ વન છે બેઝ ઓન વોલ્ટેજ, કે આપણે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ કરીએ તો એના માટે વોલ્ટેજ પણ કન્સિડર કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ લો વોલ્ટેજ, એટલે જે સિસ્ટમના વોલ્ટેજ 1 kV થી ઓછા હોય તેને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર કહેવાય. સેકન્ડ વન ઇઝ મીડિયમ વોલ્ટેજ, તો 1 kV થી 52 kV સુધીના વોલ્ટેજ હોય તેને મીડિયમ વોલ્ટેજના સર્કિટ બ્રેકર કહેવાય. પછી થર્ડ વન ઇઝ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર. તો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર માટેની વોલ્ટેજની રેન્જ છે 52 kV થી 765 kV. અને લાસ્ટ વન અલ્ટ્રા હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર, કે જે 765 kVની ઉપરના સિસ્ટમ હોય, વોલ્ટેજ સિસ્ટમ હોય એને આપણે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ સિસ્ટમ કહીએ છીએ. હવે ફોર્થ વન છે બેઝ ઓન કોન્ટેક, કે સર્કિટ બ્રેકરમાં જે કોન્ટેક યુઝ થાય એના આધારે પણ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ ટુલિપ કોન્ટેક, સેકન્ડ વન ઇઝ બર્ડ ટાઈપ કોન્ટેક, થર્ડ વન ઇઝ રિંગ કોન્ટેક, ફોર્થ વન ઇઝ ફિગર એન્ડ વેજ કોન્ટેક અને લાસ્ટ વન ઇઝ બ્રશ ટાઈપ કોન્ટેક. મોસ્ટ ઓફલી જેટલા પણ સર્કિટ બ્રેકર હશે એમાં ટુલિપ કોન્ટેકનો યુઝ વધારે કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે બેઝ ઓન ટેન્ક અરેન્જમેન્ટ. ટેન્ક અરેન્જમેન્ટ એટલે આપણે જે આર્ક ક્વેન્ચિંગ મીડિયમ માટે અથવા તો ઓઇલ સર્કિટ બ્રેકર હોય એમાં ઇન્ડિવિજ્યુઅલ આર્ક ક્વેન્ચ કરે એ માટે એક ટેન્ક બનાવ્યો હોય કે એના જે કોન્ટેક હોય એની આપણે એ ટેન્કની અંદર રાખીએ છીએ.
તો ફર્સ્ટ વન ઇઝ ટેંક પ્રોવાઈડ ફોર ઇન્ડિવિજ્યુઅલ પોલ. આપણા સર્કિટમાં કેટલા પોલ હોય? 3, આર, વાય અને બી. હવે 3 ટેંક માટે જો આપણે કોન્ટેક્ટ માટે અલગ અલગ ટેંક પ્રોવાઈડ કરીએ તો એને ઇન્ડિવિજ્યુઅલ પોલ માટે કહેવાય. અને કોમન ટેંક એટલે કે 3 કોન્ટેક્ટ એક જ ટેંકની અંદર હોય એને કોમન ટેંક સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે. હવે ફોલ્ટી કન્ડિશન આવે ત્યારે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય છે અને સર્કિટ બ્રેકરને મૂવિંગ કોન્ટેક્ટને ફિક્સ કોન્ટેક્ટથી જુદો પાડે છે અને સર્કિટને ઓપન કરે છે. બરાબર. હવે આપણે આ ફિગર દ્વારા સમજીએ કે સર્કિટ બ્રેકરમાં કેવી રીતે સર્કિટ બ્રેકર કેવી રીતે ફોલ્ટી સેક્શનને દૂર કરે છે. તો ફર્સ્ટ વન તમે પહેલાં સીટી લખેલું ફિગરમાં નજરે પડશે. બરાબર. સીટી એટલે શું છે? એ કરંટ ટ્રાન્સફોર્મર છે જે આપણી લાઇનનો કરંટ હશે એને સ્ટેપ ડાઉન કરશે. બરાબર. હવે ધારો કે સીટીનો રેશિયો મારો 500/5નો હશે તો જ્યારે પ્રાઇમરીની અંદર 500 એમ્પિયર કરંટ જશે ત્યારે મને સેકન્ડરીની અંદર 5 એમ્પિયર કરંટ મળશે. નોર્મલી જે પ્રોટેક્શન માટે સીટી વાપરવામાં આવે છે એનું રેટિંગ 5 એમ્પિયર રાખવામાં આવે છે. બરાબર. એટલે સેકન્ડરીનું રેટિંગ 5 એમ્પિયર હોય છે. હવે સીટીની સામેની બાજુ રિલે ઓપરેટિંગ કોઇલ દર્શાવે તેની સાથે પ્લન્જરની મદદથી ઉપર બેટરી દર્શાવેલી હોય છે. હવે બેટરીની સાથે બીજી એક કોઇલ પણ રાખેલી હોય છે એને કહેવામાં આવે છે ટ્રીપ કોઇલ. એના દ્વારા સર્કિટ બ્રેકરને આપણે ઓનઅપ કરી શકીએ છીએ. ને હંમેશા જે પાવર સિસ્ટમમાં સર્કિટ બ્રેકર વપરાય છે સબસ્ટેશનની અંદર એ હંમેશા બેટરી ઓપરેટેડ જ હોય છે. કેમ બેટરી ઓપરેટ હોય છે? કે ધારો કે મારા સબસ્ટેશનની અંદર ફોલ્ટ થયો અને બેટરીની જગ્યાએ મેં મારા એસી પર સર્કિટ બ્રેકરનું ઓપરેશન રાખ્યું છે. જો મને 230 વોલ્ટેજ એસી સપ્લાય જ નહીં મળશે તો સર્કિટ બ્રેકર ઓપરેટ થશે નહીં થશે અને એને લીધે આપણને મોટો ફોલ્ટ થશે અને ટ્રાન્સફોર્મર પણ ફૂંકાઈ જવાનો ભય રહે છે. એટલે સબસ્ટેશનની અંદર હંમેશા સર્કિટ બ્રેકરનું ઓપરેશન એ ડીસી સોર્સ દ્વારા જ કરવામાં આવે છે અને જરૂરિયાત પણ બેટરીનું મેન્ટેનન્સ પણ એમાં દર મહિને કે 2 મહિને એની ગ્રેવિટી અને વોલ્ટેજનું ચેકિંગ કરવામાં આવે છે. હવે આપણે સર્કિટ ઉપરથી સમજીએ કે ફોલ્ટ થાય છે ત્યારે એકચ્યુઅલી થાય છે શું. હવે સપોઝ જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે સીટીમાંથી જે કરંટ પસાર થાય છે તેની વેલ્યુ વધી જાય છે. 500/5 હશે તો 5 એમ્પિયર જ્યારે કરંટ જશે ત્યારે જે રિલેની ઓપરેટિંગ કોઇલ છે એ એનર્જાઇઝ હશે. એને લીધે જે પેલું બોક્સમાં ડોલ છે એ પ્લન્જરના કોન્ટેક્ટ ક્લોઝ થશે અને ટ્રિપિંગ કોઇલને સપ્લાય મળશે. બેટરી દ્વારા એ સર્કિટ બ્રેકરને ડિસ્કનેક્ટ કરી નાખશે. એટલે મેઇન સેન્સિંગનું કામ કોણ કરે છે કે ભાઈ સર્કિટમાં ફોલ્ટ થયો છે તો સીટી દ્વારા એ સેન્સ થાય છે કે સર્કિટની અંદર ફોલ્ટ થાય છે અને સર્કિટ બ્રેકર દ્વારા કોન્ટેક્ટ ઓપન કરીને સર્કિટને ખુલ્લી પાડવામાં આવે છે. આ રીતે સર્કિટ બ્રેકરનું બેઝિક અરેન્જમેન્ટ રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે સર્કિટ બ્રેકર પણ એક ઇક્વિપમેન્ટ જે આપણને ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપે છે અને ફ્યુઝનું કાર્ય પણ એ છે કે સર્કિટ બ્રેકર ફ્યુઝ પણ આપણને ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પર પ્રોટેક્શન આપે છે. તો બંનેમાં ડિફરન્સ શું છે? તો એના માટે આપણે ડિફરન્સમાં કે ફ્યુઝ ઓપરેટ એકવાર આપણે ઉડી જાય તો ફ્યુઝ આપણે પાસે ફરીથી બાંધવો પડે છે જ્યારે સર્કિટ બ્રેકરમાં એવું હોતું નથી. સર્કિટ બ્રેકરની અંદર આપણે રિક્લોઝ શન્ટની સ્વિચ ઓન કરીએ એટલે એની જાતે મોટરાઇઝ હોય તો એની જાતે એનર્જાઇઝ થઈ જાય છે અને ઓપરેટ થઈ જાય છે. મેઇન એડવાન્ટેજ associated with the use of circuit breaker is the circuit breaker can reset automatically resume normal condition. કે એકવાર ફોલ્ટ થઈ જાય પછી તમે એને નોર્મલી ઓફ પણ કરી શકો છો અને ઓન પણ કરી શકો છો. હવે આપણે સર્કિટ બ્રેકર વિશેનો એક વિડીયો જોઈ લઈએ એટલે તમને સંપૂર્ણપણે સમજ પડે કે એકચ્યુઅલી સર્કિટ બ્રેકરમાં મિકેનિઝમ કેવી રીતે વર્ક કરીએ છે.
હવે તમે જે આ સર્કિટ બ્રેકરનો વિડીયો જોયો એની પરથી તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે સર્કિટ તમે ટ્રીપ કરો છો તો જો એ ઓટોમેટિક ઓપરેશન હોય તો એમાં જે મોટર દ્વારા એ તરત જ પાછી ફરીથી ચાર્જ થઈ જાય છે, એટલે તમે પાછા ફરીથી તમારા મોટરને સ્પ્રિંગને ચાર્જ કરવાની રહેતી નથી, અને જો સપ્લાય ગયો હોય તો પણ તમે એને ડિસ્કનેક્ટ કરી શકો છો. તો મને ખ્યાલ આવી ગયો હશે કે તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે સર્કિટ બ્રેકર એ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે પાવર સિસ્ટમમાં આપણે યુઝ કરીએ છીએ. તો ખરેખર જો કહીએ તો સર્કિટ બ્રેકર વગર કોઈપણ પાવર સિસ્ટમમાં કોઈપણ સ્વિચિંગ ઓપરેશન શક્ય નથી. હવે આજના સર્કિટ બ્રેકર વિશે આપણે જોયું, એમાં આપણે એના વર્ગીકરણ અને ક્લાસિફિકેશન અને બેઝિક પ્રિન્સિપલ વિશે આપણે સમજ્યું છે. એના દ્વારા આપણને થોડી સર્કિટ બ્રેકરની નોર્મલ વર્કિંગ કેવી રીતે કરે છે અને એનું ક્લાસિફિકેશન કેવી છે, એમાં આગ કેવી રીતે લાગે છે, આગ કેવી રીતે મેન્ટેન, એ વિશે તમને સમજ પડી ગઈ હશે. તો થેન્ક યુ, તમારો આભાર. વંદે ગુજરાત.